હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો 13મો ભારતના ભૂપૃષ્ઠ પછી આપણે જંગલ વિશેના પોઈન્ટ વિશે પહોંચ્યા હતા. તો આજે આપણે જંગલ ની અંદર વિવિધ જાતની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ વિશે અને જંગલો વિશેની માહિતી જોઈશું આજના વિડિયોની અંદર. તો જોઈએ આપણે. તો કેટલી કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. હવે આપણે વનસ્પતિની અંદર પણ વિવિધતા જોવા મળે છે. અમુક વનસ્પતિની અંદર ફૂલોનું પ્રમાણ છે, અમુક કાંટાવાળી વનસ્પતિ છે, અમુક વૃક્ષો તમે ઘટાદાર જોશો, હાઈટ વાળા જોશો, અમુક વૃક્ષો નીચા અને ઓછી એમ કહેવાય કે ઘટાવાળા જોવા મળશે. તો વૃક્ષોની અંદર પણ આપણે ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. એની અંદર ઘણી બધી ઔષધિઓ પણ આવે છે, બરાબર. ઘણા બધા વૃક્ષોનો આપણે ઇમારતી લાકડું તરીકે પણ એમ કહેવાય કે આપણે જંગલો પૂરું પાડે છે. એ ઉપરાંત કહેવાય કે આપણા રોજિંદા જીવનની અંદર અસંખ્ય રીતે આ વૃક્ષો છે એ આપણા મદદરૂપ છે. પહેલું તો કામ એ કરે છે કે ભાઈ આપણે આપણો પ્રાણવાયુ છે એ વાતાવરણની અંદર રહે એના માટે એ એમ કહેવાય કે આશીર્વાદરૂપ છે વૃક્ષો છે. આપણે ખબર જ છે કે ઓક્સિજન વાયુ વગર આપણે રહી શકતા નથી. તો ઓક્સિજન વાયુનું પ્રમાણ જળવાઈ રહે એટલા માટે અત્યારે આપણે જોઈએ છીએ કે વાતાવરણ દિવસે ને દિવસે વસ્તી વધારાના કારણે પ્રદૂષિત થતું જાય છે. અને એ પ્રદૂષિત વાતાવરણને કંટ્રોલ કરવા માટે આપણી પાસે અત્યારે એક જ સાધન છે કે ભાઈ વૃક્ષોનું વધુમાં વધુ રીતે વાવેતર કરીશું તો ભાઈ એ વૃક્ષો આપણે આશીર્વાદરૂપ બનશે. આપણે જોઈએ આગળ કેવી રીતે આપણે ઉપયોગી છે વૃક્ષો. વનસ્પતિ એક પ્રદેશ કરતા બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી વિભિન્નતા છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. હવે વરસાદનું પ્રમાણ આપણે જોઈએ છીએ કે આપણી આબોહવાની અંદર વિવિધતા આપણે જોવા મળી છે. એના હિસાબે દરેક વિસ્તારની અંદર અલગ અલગ જાતની વનસ્પતિઓ આપણે જોવા મળે છે. ભારતના દરેક વિસ્તારની અંદર અલગ અલગ વૃક્ષો તમને જોવા મળશે. અમુક જગ્યાએ કાંટાળા હશે, અમુક જગ્યાએ ઘટાદાર વૃક્ષો જોવા મળશે, બરાબર. તો એની અંદર વિવિધતાનું મોટું કારણ આપણે ગણીએ તો ભાઈ આબોહવા છે. વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી શકાય. હવે આપણે જોઈએ વરસાદ, જમીન, એવા આપણે 5 પોઈન્ટ ગણીએ તો ભાઈ એ પોઈન્ટના આધારે આપણે એમ કહેવાય કે કુદરતી વનસ્પતિના 5 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલ, બીજો છે ઉષ્ણકટિબંધીય પાણખર જંગલો, ત્રીજો છે સૂકા અને ખરાબ જંગલો, ચોથું છે પર્વતીય જંગલો અને પાંચમું છે મેંગ્રુવ જંગલ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ટ્રોપિકલ રેની ફોરેસ્ટ. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા એટલે કે ફર્ન્સ ત્યાં જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અસમના ઉપરી વિસ્તારોમાં આવેલા છે. મહોગની, રોઝવુડ, નેપેલ વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે.
ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. બીજો આપણો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. બરાબર, જેની અંદર એમ કહેવાય કે અમુક સમયે વૃક્ષોના પાંદડા ખરી જાય છે. આગળ જોઈએ ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે ખરાવ મોસમી જંગલો છે એ જંગલોની અંદર વૃક્ષો પોતાના એમ કહેવાય કે ડાળીઓ ઉપર જેટલા પાંદડા હોય એક સાથે બધા જ ખરી પડે છે પાનખર ઋતુની અંદર. બરાબર, સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. હવે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની અંદર કઈ વનસ્પતિઓ આપણે જોવા મળે છે? તો શાક, શાલ, વાંસ, મહુડો, લીમડો, બરાબર, એવા પ્રકારની આપણે વનસ્પતિઓ જોવા મળે છે. સૂકા ઝાંખરાવાળા જંગલો, ડ્રાય એન્ડ સ્ક્રબ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે સૂકા અને ઝાંખરાવાળા જંગલો કયા કયા રાજ્યની અંદર છે? તો ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ ઘાટ અને હરિયાણાની અંદર એમ કહેવાય કે ભાઈ આવા વૃક્ષો આપણે જોવા મળે છે. બરાબર, આપણે થોર છે, કાંટાળી, બોરડી છે, એવા અનેક જાતના વૃક્ષો આપણે જોવા મળે છે. આગળ જોઈશું પર્વતીય જંગલો, માઉન્ટેન ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સ્વયાકાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. મેંગ્રોવ જંગલો, મેંગ્રોવ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. પ્રવૃત્તિ પાઠની વિગતોને આધારે નીચેના કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગતો ભરો. જંગલના પ્રકાર સામે તે જંગલોમાં જોવા મળતા વૃક્ષોની યાદી બનાવો. મિત્રો, આપણે આગળ જાણ્યું કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મહોગની, રોઝવુડ, નેતર
વગેરે વૃક્ષો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય પાનખરના જંગલોમાં સાગ, સાલ, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. સૂકા ઝાકરાવાળા જંગલોમાં હોર, ખેર, ખીજડો વગેરે વૃક્ષો જોવા મળે છે. પર્વતીય જંગલોમાં ચીડ, દેવદાર, પાઇન વગેરે વૃક્ષો જોવા મળે છે. મેંગ્રોવ જંગલોમાં સુંદરી, ચેર વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંયા આપણે વિવિધ જંગલોની વિવિધ વનસ્પતિઓ વિશેનું માહિતી આપણે આપેલી છે. ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો છે ત્યાં મોટા ભાગે કેવા પ્રકારના વૃક્ષો જોવા મળે છે એવું પૂછવામાં આવે તો આપણે મોહગની, રોજડું, રોજવુડ અને નેતર એ ઉપરાંત ઘણી બધી વનસ્પતિઓ આપણે જોવા મળે છે. પછી છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની અંદર શાક, શાલ, વાંસ બરાબર એવા પ્રકારની વનસ્પતિઓ આપણે જોવા મળે છે. પછી સૂકા અને ઝાકરાવાળા જંગલોની અંદર થોર, ખેર, ખીજડો બરાબર આવા વૃક્ષો આપણે જોવા મળે છે. અને પર્વતીય જંગલો વિસ્તારની અંદર ચીડ, દેવદાર, પાઇન જેવા વૃક્ષો ખાસ કરીને આપણે જોવા મળે છે. એ ઉપરાંત મેંગ્રોવ જંગલોની અંદર સુંદરી અને ચેર નામના વૃક્ષો આપણે જોવા મળે છે. તો અહીંયા તમે આ કોષ્ટક ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ વૃક્ષોની અંદર કેટલી બધી વિવિધતા રહેલી છે અને આ બધા જ વૃક્ષો અલગ અલગ રીતે આપણે અવનવી વસ્તુઓની અંદર આ બધા જ વૃક્ષોનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે કાગળ ઉપર તમે લખો છો એ પણ એમ કહેવાય કે વૃક્ષોમાંથી જ બનેલા હોવાનું આપણે કહી શકીશું કે વૃક્ષોના માવાની અંદરથી જ એમ કહેવાય કે ભાઈ કાગળ બનાવવામાં આવે છે. જે નોટબુકમાં તમે લખી રહ્યા છો બરાબર એ નોટબુક પણ ભાઈ વૃક્ષોમાંથી જ બનાવવામાં આવે છે. જંગલનું મહત્વ. જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. જંગલોના પર્યાવરણીય ફાયદા આ. હવે આપણા જીવનની અંદર જંગલોનું મહત્વ શું છે? જંગલ આપણે કઈ રીતે એમ કહેવાય કે ભાઈ મદદરૂપ થાય છે તો આપણે એની અંદર અસંખ્ય વસ્તુ ભાઈ લખી શકીશું કે અસંખ્ય રીતે આપણે જંગલ મદદરૂપ થાય છે. પહેલું તો આપણે જોઈએ તો આપણે પ્રાણવાયુ આપણે એના દ્વારા જેમ કહેવાય કે મળતો હોય એવું આપણે કહી શકીએ છીએ. આપણે અહીંયા જંગલોના પર્યાવરણીય ફાયદા જે રીતે આપણે પોઈન્ટ વાઇઝ દર્શાવેલા છે એ રીતે આપણે જોઈશું કે આપણા જીવનની અંદર જંગલો કેટલું મહત્વ ધરાવે છે. આ મુજબ છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. વન્યજીવોને કુદરતી આવાસ પૂરું પાડે છે. બીજું, વન્યજીવો માટે કુદરતી એમ કહેવાય કે ઘરની વ્યવસ્થા એ પૂરું પાડે છે. આવાસ એટલે કે ઘર બરાબર. વન્યજીવોનું ઘર કયું છે તો ભાઈ જંગલો. જંગલો હશે તો ભાઈ વન્ય પ્રાણીઓ પણ વ્યવસ્થિત અને સુરક્ષિત આપણે જોવા મળશે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલોના આર્થિક ફાયદા આ મુજબ છે. જંગલો બળતણ, ઇમારતી લાકડું, વિવિધ ઔષધિઓ પૂરી પાડે છે. તે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તે પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. જંગલો લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો પૂરી પાડે છે. પ્રવૃત્તિ. તમારી આજુબાજુ ઉગતા વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકની કે વડીલોની મદદથી જાણો. શાળાની કઈ ચીજો જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે તેની યાદી મિત્રો
વૈજ્ઞાનિકોની સાથે ચર્ચા કરીને બનાવો. જંગલ વિનાશ નહીં રોકાય તો આવનાર પરિસ્થિતિ અને તેની અસરો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન અનુકૂળતાએ ગોઠવો. પ્રાણી સંપત્તિ. આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપોનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી અને એકશીંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. જાણવું ગમશે. સિંહ. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, હોડ, છારીઢંઢ એટલે કે કચ્છ વગેરે વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે. જાણવા જેવું. સુરખાબ, ફ્લેમિંગો. સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાડવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી તેમાં ઈંડો મૂકે છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, સેન્ચ્યુરી, નેશનલ પાર્ક્સ, બાયો રિઝર્વ ઝોન. વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે. જેની મુખ્ય વિગતોની માહિતી મેળવીએ. અભયારણ્ય. અભયારણ્ય એટલે એવી જગ્યા કે જ્યાં સરકારની પરવાનગી બાદ પાલતુ પશુઓને ચરાણની છૂટ આપવામાં આવે છે. ત્યાં સહેલાણીઓના હરવા ફરવા પર પ્રતિબંધ નથી હોતો, પરંતુ વન્ય પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા બાલારામ અભયારણ્ય, અમદાવાદ નજીક આવેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય આના ઉદાહરણ છે.
રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં પાલતુ પશુઓના ચરાણ પર, વન્યજીવોના શિકાર પર તેમજ સહેલાણીઓના હરવા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. ગુજરાતમાં આવેલ ગીર અને વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આના ઉદાહરણ છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે એવી જગ્યા કે જ્યાં વન્યજીવો તેમના કુદરતી વાતાવરણમાં જીવી શકે તેવી સુરક્ષિત જગ્યા. તેમની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. કચ્છના રણમાં આવેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર તેમજ દક્ષિણ ભારતમાં આવેલ નીલગિરીનું ક્ષેત્ર આના ઉદાહરણ છે. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. જંગલ સંરક્ષણ. જંગલ વિનાશના માઠા પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. તેથી જંગલોનો વિનાશ અટકાવવો જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. આડેધડ કપાતા વૃક્ષો પર અંકુશ મૂકવો. ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિને કડક સજા કરવી. શાળા મહાશાળાઓના અભ્યાસક્રમોમાં વન વિકાસને પ્રાધાન્ય આપવું જોઈએ. વન્યજીવોનું સંરક્ષણ. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ આપણી અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. તેથી જ તેમનું રક્ષણ કરવું આપણી ફરજ છે. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના થતા ગેરકાયદેસર વેપાર ઉપર નિયંત્રણ મૂકવા જોઈએ. જંગલોના વિનાશને કારણે વન્ય પ્રાણીઓનું જીવન સંકટમાં મુકાયું છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. વન્ય પશુઓ અને પક્ષીઓનો શિકાર થતો અટકાવવો જોઈએ અને શિકાર કરનારને કડક સજા આપવી જોઈએ. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનનો વધુ વિકાસ કરવો જોઈએ. પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં જીવવા દેવા જોઈએ. પ્રવૃત્તિ: શાળામાં વન વિભાગના અધિકારીને વક્તવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોની માહિતી જાણો. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠના સ્વાધ્યાયની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. અત્યારે અહીં સુધી રાખીશું. નમસ્તે.